સાવરકુંડલા શહેર અને તાલુકાના લોકો માટે 7/12 આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જે જનસેવા કેન્દ્રની અંદર નીકળી રહ્યા છે, આ જનસેવા કેન્દ્રનું રિનોવેશન કરી અને અતિ આધુનિક જનસેવા કેન્દ્ર બનાવી આજે સાવરકુંડલા લીલિયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી મહેશભાઈ કસવાળાના હસ્તે ખુલ્લું મુકાયું છે. સાવરકુંડલા શહેર અને તાલુકાની જનતાને આ અદ્યતન જનસેવા કેન્દ્રનો હવેથી લાભ મળી શકશે. સાવરકુંડલા જનસેવા કેન્દ્રનું આજે રિનોવેશન કરી અને સરસ મજાની વ્યવસ્થા સાથેનું લોકાર્પણ થઈ રહ્યું છે. થોડી જ વારમાં ધારાસભ્યશ્રી વધારવાના છે. અહીંયા અમારા મામલતદાર પંડ્યા સાહેબ પણ ઉપસ્થિત છે. સાવરકુંડલાના અરજદારોની સુખાકારી માટે થઈ અને સરસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આજરોજ સાવરકુંડલા મામલતદાર કચેરીમાં આવેલ એટીવીટી જનસેવા કેન્દ્રનું માન્ય એમએલએ સાહેબ શ્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે. થોડુંક રિનોવેશન કરવાનું હતું. પાણી ધાબામાંથી પડતું હતું. અમુક ટોયલેટના પ્રશ્ન હતા. કે આજે રિનોવેશન કરી અને પ્રજા માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. લોકોએ સ્વચ્છતા જાળવે એવી પણ અમે સાથે અપેક્ષા રાખીએ છીએ. આવનાર પ્રજા પણ સ્વચ્છતા જાળવે અને લોકોને સુખાકારી મળે એવી અમારી ઈચ્છા છે. આજરોજ સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે નવા જનસેવા કેન્દ્રનું નવીનીકરણ કરી અને માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સાહેબના હસ્તે મામલતદારશ્રી અને અન્ય પદાધિકારી અને મહાનુભાવોના હાજરીમાં આ જનસેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. નવા રંગરૂપ સાથે, નવી સુવિધાઓ સાથે અને લોકોને સુખાકારી મળી રહે, લોકોને સરળતાથી પોતાના કામો અહીંયા આવી અને પોતાની સેવાઓ લઈ શકે તેવી સુવિધાઓ સાથે આ નવું જનસેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે તાલુકાની જનતાને આ કેન્દ્રમાં વધુમાં વધુ સેવાઓનો લાભ લે અને અત્યારે સ્વચ્છતા અને સહકારની અપેક્ષા સહ બધા પોતપોતાની આવી અને પોતાની સેવાનો લાભ લે એવી જ સૌને અપીલ છે અને સૌને અભિનંદન આપે.